નમસ્કાર દોસ્તો, હું છું રોનક સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ને તમારી ચેનલ GR TV શો. આજે આપણે મહેસાણા ખાતે હું મારી પહેલી યુટ્યુબ ચેનલની શરૂઆત કરી રહ્યો છું. મારો પહેલો કન્ટેન્ટ છે અને મારી સાથે મારા જ મિત્રો કોલેજ કરે છે. એમનો આપણે પરિચય લઈશું. શું નામ આપનું? વિશ્વ વ્યાસ. આપનું નામ? પટેલ પ્રેમ. આપનું નામ? રાધે. આજે આપણે વાત કરીશું ઇન્ડિયન પેટ્રોલ પ્રાઇસ. આપણી પેટ્રોલની પ્રાઇસ શું છે અને સાથે સાથે આપણે પાકિસ્તાનના પેટ્રોલની પ્રાઇસ, ડીઝલના પેટ્રોલની પ્રાઇસ સાથે આપણે કમ્પેરિઝન કરીશું. તો શું આપને ખબર છે આપણે પેટ્રોલની પ્રાઇસ શું છે? ઇન્ડિયનની પ્રાઇસ ખબર? પાકિસ્તાનનો કોઈ આઈડિયા નહીં. ઇન્ડિયન પ્રાઇસમાં પેટ્રોલની 95 રૂપીસ ચાલે. ઓકે, 95 રૂપીસ છે અને ડીઝલમાં 90 રૂપીસ છે. અચ્છા, તમને ખબર છે આપણા પેટ્રોલની, ઇન્ડિયન પેટ્રોલની પ્રાઇસ શું છે? 95. ડીઝલ? ડીઝલ 90. ઓકે, હવે તમે કદાચ પાકિસ્તાનના પેટ્રોલની પ્રાઇસને આમ ઇમેજ કરી શકશો કે કેટલી હોઈ શકે? જજ કરી શકશો? 150 આસપાસ હોય કે 150. તમારું કેવું? 250 આસપાસ. 250. તમારું કેવું? 120. 120. તમને થોડુંક શોકિંગ થશે, આ ભાઈ થોડાક નજીકમાં છે. પાકિસ્તાનના પેટ્રોલની પ્રાઇસ એ 280 રૂપિયા, એટલે 280, બરોબર છે. અને એ આપણી કમ્પેરિઝન પ્રમાણે બહુ જ વધારે છે. એટલે જો કે પેટ્રોલ અને ડીઝલ જ નહીં, પરંતુ પાકિસ્તાનની અંદર મોસ્ટલી દરેક બાબતે એના ભાવ વધારે જ છે. પેટ્રોલ, ડીઝલ કે ચાહે બીજી બાબતની વાત કરીએ, મહેંગાઈ ત્યાં વધારે છે. અને એની કમ્પેરિઝનમાં આપણે ઇન્ડિયાને આપણે શું કહીશું? સારું કહેવાય. પાકિસ્તાન કરતાં ઘણું બેટર. પાકિસ્તાનમાં મોંઘવારી વધારે, બેરોજગારી વધારે. ઇન્ડિયામાં તો ઘણું સારું. પાકિસ્તાનમાં ઇન્ડિયા કરતાં વધારે બહુ મોંઘવારી એટલી હતી છે ને કે લોકો બેરોજગારી બહુ થઈ ગઈ છે. તમારું કેવું શું છે કે આપણે જે રીતે આપણી ગવર્મેન્ટ આપણને જે ફેસિલિટી આપી છે, જે રીતે મોંઘવારી પાકિસ્તાન કરતાં આપણી ઘણી મોંઘવારી ઓછી છે, તો તમારું આ બાબતે શું કહેવું છે? આપણા માટે એક સારી જ વસ્તુ છે આ, કારણ કે પાકિસ્તાનની જીડીપી બી વધારે છે રાઈટ. અને પાકિસ્તાનનું દેવું બી વધારે છે. તો એની બાબતે આપણું ઇન્ડિયામાં બહુ સારું છે. મોંઘવારી બી બહુ ઓછી છે અને નવી નવી યોજનાઓથી લોકોને લાભ બી થાય છે. એબ્સોલ્યુટલી રાઈટ છે. અને એક ખુશીની વાત એ છે કે લાસ્ટ 10 યરથી, જે ટાઈમથી નરેન્દ્ર મોદીની સરકાર આપણા ભારત ગવર્મેન્ટમાં જ્યારથી આવી છે, ત્યારથી આપણું જે જીડીપી લેવલ છે, આજે શાયદ આપણે 5મા નંબરની ઇકોનોમી ધરાવીએ છીએ. જે પહેલાં એટલા નંબર ઉપર આપણે નહોતા, પણ ઘણા સમયથી આપણે શાયદ બ્રિટનને આપણે બીટ કર્યું છે. અને અત્યારે આપણી જીડીપી 5મા નંબરની જીડીપી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા ભારત સરકારની જે પોલિસી છે, જે સ્કીમ છે, અને જે રીતે એ એક બીજા દેશ જોડે જે આપણા સંબંધો છે, એને લઈને આપણે શું તમે કહેવા માંગો છો? જે રીતે આપણી ગવર્મેન્ટ બીજા દેશ સાથે સંબંધો રાખે છે, જે રીતે વારંવાર આપણે જોઈ શકીએ છીએ પ્રધાનમંત્રી મોદીજી અનેક દેશોની મુલાકાત કરે છે, બરોબર છે. તો એને લઈને ત્યાં પણ આપણી ઘણી બધી કહેવાય કે આપણને બેનિફિટ થતો હોય છે. કેટલા ઘણા MOU થતા હોય છે, ટ્રેડ થતી હોય છે. તો એના વિશે આપ શું કહેવા માંગો છો? આપણી ગવર્મેન્ટ જેટલું બને ને એટલું લોકો સાથે સંબંધ બનાવવા વધારે માને. કે લોકોની હેલ્પ કરવી, લોકોને કેટલું પહોંચાડવું, સારી વસ્તુમાં પ્રાઇઝ આપવી, ઘણું કરે. અને એની ગવર્મેન્ટ પહેલા એમનું પોતાનું વિચારે, લોકોનું પછી વિચારે. અને સાથે સાથે એક બીજી વસ્તુ કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનના જ્યાં સુધી સંબંધો હતા, જે પ્રમાણે આપણે કહી શકીએ કે આપણે આપણો માલ ત્યાં પહોંચાડતા હતા, આપણો માલ એ લોકો લેતા હતા. ઠીક છે, દવાઓ છે, હા ના તે બીજી બધી વસ્તુઓ છે. પણ જે સમયથી પાકિસ્તાન જોડે આપણા સંબંધો બગડ્યા, ત્યારે આપણી સરકાર સ્પષ્ટ રીતે એ લોકો જોડે, પાકિસ્તાન ગવર્મેન્ટથી આપણા સંબંધો ત્યાં કટ કરી દીધા છે. અને એનાથી લઈને આજે પાકિસ્તાનની અંદર આટલી મોંઘવારી છે, તો એનું માત્ર કારણ એક જ છે, ભારત. નરેન્દ્રભાઈએ વાત કરી હતી, આપણા પ્રાઇમ મિનિસ્ટરે, કે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને આપણે જવાબ આપીશું. અને એ જવાબ પ્રધાનમંત્રી મોદી સાહેબે એ ત્યાંને ટ્રેડ બંધ કરીને, પાકિસ્તાન જોડે બધા સંબંધો ક્લોઝ કરીને આપ્યો છે. એના કારણે થયું શું કે જે બોર્ડર હતી એ બોર્ડર બંધ કરી નાખી. જે પણ આપણો માલ હતો, જે પણ આપણે માલ ત્યાં પ્રોવાઈડ કરતા હતા, તે એ અત્યારે હાલ ટોટલી બંધ થઈ ગયું છે. એના લઈને શું થાય છે? મોંઘવારી ત્યાં વધે છે, એટલે ખર્ચો ત્યાં વધી જાય છે પાકિસ્તાનનો. જો ડાયરેક્ટલી ઇન્ડિયા જોડે લેતા તો એ ખર્ચો ક્યાંક ને ક્યાંક ઓછો થતો. હવે આપણે ઘણી બધી મેડિકલ પણ એમને પ્રોવાઈડ કરતા હતા. એની બાજુમાં એની કમ્પેરિઝનમાં વાત કરીએ તો ત્યાં મેડિકલ બી બહુ અત્યારે કહેવામાં આવે કે અત્યારે બહુ જ કોસ્ટલી થઈ ગયું છે. તો એને લઈને તમે શું કહેવા માંગો છો? જે આપણે સંબંધો જે પાકિસ્તાન જોડે કટ કર્યા છે, એ શું આપણે યોગ્ય જ, આપણો નિર્ણય બરાબર છે કે શું છે? હા, યોગ્ય જ કહેવાય. કારણ કે ત્યાંના કરતાં આપણે અહીંયા સારવાર વધી સારી છે, સરકારી વસ્તુ બી છે, ગરીબોને સહાયતા બી સારી થાય. ત્યાં એવું નહીં, ત્યાં પૈસાને વધારે લઈને
ત્યાં કમાવાનું ઓછું હોય. પછી અહીંયા જે પ્રાઇસમાં અહીંયા 2 લાખમાં ગાડી મળતી હોય તો ત્યાં 4 ગણી થઈ જાય, 10 લાખમાં ગાડી મળે. હા. તો અહીંયા સારું હોય, બેરોજગારી બી નહીં, કમાવાનું બી સારું હોય. Yes. અને સાથે સાથે બાઇકો જોઈ છે ને, ઇન્ડિયન બાઇકો આપણી જોડે ઘણા બધા એક્ટિવા છે, સ્પ્લેન્ડર છે, હાના, ત્યાં તો નોર્મલ બાઇક છે. પાકિસ્તાનની અંદર એક જ બાઇક ફરે છે, એ CD 100 શાયદ આપણા માટે પહેલા જે જૂના બાઇકો હતા એવા હાલ પાકિસ્તાનમાં ફરે છે. જે આપણા અને પાકિસ્તાન એની તો શાયદ કમ્પેરિઝન થઈ જ ના શકે. આપણું ભારત તો ક્યાંક ને ક્યાંક એ લેવલ ઉપર અપ છે જ, એ આપણે કહી શકીએ છીએ. પણ એક બીજી વસ્તુ છે કે ભારતે હંમેશા પ્રયત્નો કર્યા છે. ભારતે હંમેશા એક પહેલ એવી કરી છે કે આપણે બધા જ દેશ સાથે સંબંધો સારા રાખવા માંગીએ છીએ, ચાહે પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, અફઘાનિસ્તાન હોય કે ચાહે અન્ય કોઈ કન્ટ્રી હોય. પણ જે દેશ ભારતનું નામ લેશે, જે દેશ ભારતને તંગ કરશે, એની જોડે આપણે સંબંધો બિલકુલ કટ કરી દઈશું. અને શું એ નરેન્દ્ર મોદી સાહેબનો નિર્ણય, આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનો નિર્ણય એ કેટલો યોગ્ય તમે ગણાવો છો? બહુ યોગ્ય છે એમનો નિર્ણય, સારો છે. કારણ કે જેટલા સંબંધો તમે બનાવો એટલું જ બેનિફિટ છે આપણને. આપને હું પ્રશ્ન કરીશ, જે રીતે હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા, અને એ પછી શાયદ આપણા ગુજરાતીઓ માટે તો ખાસ કે ત્યાં જે ઇનલીગલી જે લોકો, ત્યાં આપણા લોકો જે વસવાટ કરે છે એ લોકોને આમ કેટલો એ લોકોની માટે હાલ એ પ્રશ્ન થઈ ગયો છે. બહુ જ વધારે છે કે એ આપણા રહેલા લોકોને પાછા મોકલે છે પરત, અને બીજું કે આપણા માટે સારું ના કહેવાય. એટલે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એ કહેવાય કે ડોનાલ્ડ ટ્રમ્પના પણ એક ખાસ મિત્ર રહ્યા છે. થોડાક સમય પહેલાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ આના પહેલાં જે અગાઉ રાષ્ટ્રપતિ બન્યા હતા, એ સમયે અમદાવાદની અંદર એક નમસ્તે ટ્રમ્પ નામનો પ્રોગ્રામ પણ આપણા અમદાવાદમાં કર્યો હતો. પણ એને ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીએ છીએ કે મિત્રતા એ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચેની બહુ સ્ટ્રોંગ હતી. પણ શું એ મિત્રતામાં ક્યાંક ને ક્યાંક થોડુંક એવું લાગી રહ્યું છે ક્યાંક કે કંઈક ગિરાવટ આવી રહ્યું એની અંદર? જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી મળ્યા હતા ને, ત્યારે એમના કોન્વર્સેશન એવી થઈ હતી કે જે લોકો લીગલી રીતે આવે છે ને, એમને કોઈ, એમના માટે કોઈ નહીં, પણ જે બે નંબરથી આવે ને, એમને એમ કે એરિયા પાછા જવા જુઓ. જે લીગલી આવે એમને તો પ્રોપર ત્યાં રહેવા દેવામાં છુટ્ટી છે. જે ઇનલીગલી આવે એમના માટે સારું નથી. કારણ કે જે સારી રીતે કમાઈએ એ સારું, સાચી વાત છે. 2 નંબરનું આગળ ક્યાંક ના ક્યાંક તો નડી જાવ ને. એટલા માટે બાકી તો ફ્રેન્ડલી જ છે બંને, પણ એમ કે સારી રીતે કરો તો ઘણું સારું એમ. અને આપણે તો હંમેશા આશા રાખીએ છીએ કે ભારત અને અમેરિકા તો હંમેશા એક સારા દોસ્ત રહ્યા છે, ચાહે કોઈ પણ રાષ્ટ્રપતિ આવ્યા હોય. અને આપણા તરફથી આપણી ગવર્મેન્ટ આપણા ઇન્ડિયન લોકોના માટે જ એ કદાચ જો સંબંધ કદાચ એ બગડ્યા હશે તો એને પણ ડેવલપ કરવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક આપણા ગવર્મેન્ટ દ્વારા થશે જ. એનું કારણ છે કે આપણા સ્ટુડન્ટો પણ ત્યાં છે, આપણા કેટલા લોકો ત્યાં વસવાટ કરે છે, જે લોકો પોતાનું ઘર ચલાવવા કે પોતાના ફેમિલીને એ આગળ લઈ જવા માટે અત્યારે હાલ આપણી ફેમિલીથી પણ એ લોકો દૂર રહે છે. તો ક્યાંક ને ક્યાંક હાલની પણ શું ગવર્મેન્ટ આને લઈને એ નિર્ણય લઈ શકશે? હા, લઈ શકે છે. કારણ કે ત્યાં ઇન્ડિયા કરતાં થોડી કરન્સી ઊંચી છે, યસ. એટલે ત્યાં સારું કમાવાનું મળે તો ત્યાંથી અહીંયા મોકલાવો તો અહીંયા લોકોના ઘર ચાલી શકે. એટલા માટે, અને અહીંયા બી નોકરી મળતી હોય તો અહીંયા બી લઈ જ શકાય. લેકિન ત્યાં જવું પડે તો ઘર માટે તો જઈ શકાય એમ. આપને એક હું બીજો પ્રશ્ન કરીશ કે હમણાં જ ચેમ્પિયન ટ્રોફીનો માહોલ ચાલી રહ્યો છે ક્રિકેટનો, અને એ ચેમ્પિયન ટ્રોફી પાકિસ્તાનની અંદર હતી. હજુ હાલ પણ ચેમ્પિયન ટ્રોફી ચાલી છે, અંદર હતી. હજુ હાલ પણ ચેમ્પિયન ટ્રોફી ચાલી છે, લાસ્ટ ફાઇનલ મેચ બાકી છે. અને ચેમ્પિયન ટ્રોફી એ પાકિસ્તાનની અંદર ચેમ્પિયન ટ્રોફી માટે જ્યારે રમવાની વાત થઈ ત્યારે આપણી ભારતીય ટીમે હંમેશા ના જ પાડી છે કે પાકિસ્તાનની અંદર અમે સુરક્ષાને લઈને, સેફટીના મામલે અમે લઈને ત્યાં નહીં જઈએ, કેમ કે ત્યાં આપણી કોઈ સેફટી નથી. અને ક્યાંક ને ક્યાંક એ આપણી વાત સાચી પણ છે. પરંતુ આપણે એક નિર્ણય એવો લીધો કે આપણે આપણી બધી જ મેચો દુબઈની અંદર રમીશું. ત્યારે પાકિસ્તાનની ખુદ એ ટીમ દુબઈની અંદર રમાવી. આપણે અફઘાનિસ્તાન, આપણે બાંગ્લાદેશ સાથે રમ્યા છીએ, આપણે ઓસ્ટ્રેલિયા સાથે રમ્યા છીએ, આપણે ન્યુઝીલેન્ડ સાથે રમ્યા છીએ, દરેક ટીમ સાથે રમ્યા છીએ. અને હવે લાસ્ટ જ્યારે આપણી ટીમ ફાઇનલની અંદર આવી ગઈ છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે ફાઇનલ જે મેચ છે દુબઈની અંદર રમવા જઈ રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી હું પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જોતો હતો તો એમાં એવું એ લોકો કહે છે કે ઇન્ડિયા અને જે ઓસ્ટ્રેલિયાની મેચ હતી સેમીફાઇનલ, તો એમનું કહેવું એવું જ હતું કે ઓસ્ટ્રેલિયા જ જીતવું જોઈએ, કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે પાકિસ્તાનમાં ફાઇનલ થાય. પણ એ ભારતે એનું જે 2023નો જે વર્લ્ડ કપ હતો અમદાવાદની અંદર જ્યારે ફાઇનલ રમાઈ, આપણને ઓસ્ટ્રેલિયાથી હારનો સામનો કરવો પડ્યો. એનો ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમે એ ઈંટનો જવાબ પથ્થરથી દીધો હોય એવું લાગી રહ્યું છે આપને? હા, લાગી તો રહ્યું છે.
ઈટનો જવાબ પથ્થરથી આવ્યો. અને બીજી વસ્તુ કે ક્યાંક ને ક્યાંક ભારત પણ ઈચ્છતું હતું કે દુબઈની અંદર જ ફાઇનલ થવી જોઈએ, પાકિસ્તાનની અંદર નહીં જ. અને શું એ ક્યાંક ને ક્યાંક શું તમે કહેવા માંગો છો કે આપણી ઇન્ડિયન ક્રિકેટ જે રીતે પ્લેડ કર્યું છે, જે રીતે આ ચેમ્પિયન ટ્રોફીની અંદર પોતાનું પ્રદર્શન આપ્યું છે, દરેક ખેલાડીની વાત કરીએ, બહુ સારું પ્રદર્શન છે એમ તો. અને સૌથી વધારે તો કોહલી છે, જે કેપ્ટન છે, જે ટીમનું સંચાલન કરે છે સારી રીતે. અને થોડો ઘણો હાથ તો સારા બધા એમનો જ છે કે વેલ પ્લેડ, એટલે સારું રમ્યા છે બધા ખેલાડીઓ. અને હાર્દિક પંડ્યા બી ફોર્મમાં છે આપણો ગુજરાતી. હા. હાર્દિક પંડ્યાની ખાસ વાત કરવામાં આવે, આપણે ગુજરાતની અંદર છીએ અને ખાસ આપણા મહેસાણામાં જ્યારે ઇન્ટરવ્યુ કરી રહ્યા છીએ તો હાર્દિક પંડ્યા એટલે ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. એનો એક સમય એવો હતો કે બહુ પબ્લિક એને ઘણો ટ્રોલ કર્યો હતો, પણ એને એના એક પોતાના ઇન્ટરવ્યુમાં વાત કરી હતી કે ચાહે મને ગમે એટલો ટ્રોલ કરવામાં આવશે, હું આનો જવાબ ક્યારે બોલીને નહીં આપું, હું મારા કામથી આપીશ. અને જ્યારે ઇન્ડિયન ટીમને જ્યારે જરૂરત પડી છે ત્યારે હાર્દિક પંડ્યા ઉભો રહ્યો છે, ત્યારે વિરાટ કોહલી ઉભો રહ્યો છે. દરેક ખેલાડી, ઇન્ડિયાના દરેક ખેલાડી, પણ ખાસ હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવી કે ઓસ્ટ્રેલિયાની જે મેચ હતી એની અંદર પણ એક જબરજસ્ત પરફોર્મન્સ આપીને આપણને ફાઇનલમાં પહોંચાડે છે. લાસ્ટ શાયદ 2 સિક્સો મારીને આપણો જે પેસર હતું એને ઘણું બધું કમ કર્યું છે. શું કેવું છે આપને આ બાબતે? 3 સિક્સ મારી હતી. 3 સાઉન્ડર પ્લેયર છે. યસ. અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતી માટે તો લગભગ 3 પ્લેયર છે. એક જાડેજા છે, અક્ષર પટેલ છે અને હાર્દિક પંડ્યા છે. અને 3 ખેલાડીઓએ એક સારું પ્રદર્શન આપ્યું છે, એટલે આપણા તો ગુજરાતીઓ માટે તો ખાસ ગૌરવની વાત છે. અને નેક્સ્ટ જે મેચ જે થવા જઈ રહી છે 9 તારીખે સન્ડે, કે જે દુબઈની અંદર ફાઇનલ રમાશે, અને ફાઇનલની અંદર કાલે જ ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાને એ હરાવ્યું છે અને ઘણા માર્જિનથી હરાવ્યું છે. એટલે ન્યુઝીલેન્ડ આપણી ફાઇનલની અંદર એકબીજા સામે આવશે. એટલે ન્યુઝીલેન્ડની ટીમને લઈને તમે શું કહેવા માંગો છો? ન્યુઝીલેન્ડ થોડું ઇન્ડિયા સામે થોડું ભારે પડી શકે, પણ ઇન્ડિયાવાળા પ્રોપર ટીમમાં કામ કરે, પ્રોપર સ્ટ્રેટેજી અંગર, તો ઇન્ડિયા ઇઝીલી જીતી શકે છે. કારણ કે ઇન્ડિયાને આમ ભાઈચારા થોડું વધારે, યસ. અને ગુજરાતી બી છે, અને મૂળ તો આપણા ઇન્ડિયાના ગુજરાત એટલે. અને ખાસ આપણે વાત કરીએ તો ન્યુઝીલેન્ડની અંદર તમને એવો કયો ખેલાડી જે તમને વધારે પસંદ છે? મને ન્યુઝીલેન્ડમાં ક્રિકેટમાં એટલું બધું કંઈ જાણ નથી, પણ શું આપણો ન્યુઝીલેન્ડમાં કોઈ એવો સારો ખેલાડી? કેમ કે ન્યુઝીલેન્ડ, હું માનું છું કે ન્યુઝીલેન્ડ એક એવી ટીમ છે કે જે ખરેખરમાં એના દરેક ખેલાડી, એનું વ્યક્તિત્વ બહુ સારું છે. વ્યક્તિત્વ દરેક ન્યુઝીલેન્ડના ખેલાડીનું સારું છે. તો ન્યુઝીલેન્ડમાં એવો કયો ખેલાડી છે કે તમે એને એપ્રિશિએટ કરી શકો? ક્રિકેટ તો હું બી વધારે નથી દેખતો. નથી જોતા. ઓકે, તમને કઈ ખ્યાલ? ઓકે, તો આપણે ક્રિકેટની વાત કરી, આપણે પાકિસ્તાનને લઈને વાત કરી, આપણે મોંઘવારીની વાત કરી. હવે હું આપણા ઇન્ડિયાની લઈને વાત કરીશ કે આપણી ગવર્મેન્ટમાં એવા શું સારા કાર્યો છે. તો પહેલાં તો હું તમને પૂછીશ કે એવા શું સારા કાર્યો છે, આપણે મને જણાવશો? સારા કાર્યો એટલે હવે તો મહાનગરપાલિકા જગ્યાએ આવવા માંડ્યું. એમાં ખાસ આપણું મહેસાણા પણ હવે મહાનગરપાલિકા જાહેર થઈ ગયું છે. જ્યાં બહુ ગંદકી ને બધું થતું હતું એ સાફ થવા માંડ્યું, સારી વસ્તુ બનવા માંડી, ડેવલપમેન્ટમાં આગળ વધી ગયા, ટેકનોલોજી થોડી સારી વધી, થોડું ટેક્સમાં લઈને થોડું વધારે, પણ સરકાર જે કરે સારું જ કરે. સરકાર ઉપર એક વિશ્વાસ કરી શકાય આપનો? હા, કરી શકાય. નરેન્દ્ર મોદી સાહેબની જે સરકાર છે આપ કેટલા ખુશ છો? 95%. 95. આપ મોદી સરકારથી કેટલા ખુશ છો? ખુશ તો છીએ, કારણ કે મોદી સરકારના આવ્યા પછી જ ઇન્ડિયાએ ડેવલપ કર્યું છે, ટેકનોલોજીમાં બી અને પોલિટિક્સમાં બી. કારણ કે એનાથી આપણે એક બેનિફિટ થાય છે ટેકનોલોજીમાં, કે અમુક જે બેરોજગાર જે હતા એ હવે એમને નોકરી ને બધું મળે છે, તો ફાયદો તો. અને આમ કહી શકાય કે ભારત દેશ આપણો બહુ મોટો દેશ છે, અને આટલા મોટા દેશને આ રીતે ચલાવો, એનું ટોટલ આખું નેટવર્કિંગ કરવું એટલે કોઈ નાની વાત નથી. અને કમ્પેરિઝનમાં પાકિસ્તાન વાત કરીએ તો એની કોઈ વધારે પબ્લિકની આઈ થિંક 23-24 કરોડની પબ્લિકનો દેશ છે, કે જેનાથી આપણાથી તો બહુ નાનો જ કહેવાય. પણ તેમ છતાંય ત્યાં મોંઘવારી, ત્યાં ગરીબીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સાથે સાથે આપણા ભારત દેશની વાત કરીએ, કમ્પેરિઝન કરીએ તો આપણો ભારત દેશ હાલ એ ટેકનોલોજીમાં, હાલ હેલ્થ સેક્ટરમાં, એજ્યુકેશન સેક્ટરમાં ઘણી પ્રગતિ કરી રહ્યો છે. એવું શું આપને શું લાગે છે? પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે, કારણ કે અહીંયા ટેકનોલોજી વધારે થઈ ગઈ છે, સ્ક્રીનમાં બધું દેખવા મળે છે, મોબાઈલ બી આવી ગયો, આઈટી સેક્ટરમાં ખૂબ આગળ વધી રહ્યા છે, કોમ્પ્યુટર બહુ ઊંચા લેવલે આગળ વધી ગયા છે, જોબો સારી મળે, અને એના પ્રમાણે પગાર બી. સ્કિલનું કારણ ભારત જ છે.
યસ સ્કિલ કહેવાય કે આનામાં કંઈક છે તો એ આપણા ગુજરાતીમાં વધારે દેખાશે અને હા સ્કિલ ઇંગ્લિશ છે શબ્દ છે પણ તમે જ્યારે એજ્યુકેશન સાથે જોડાયેલા છો, તમે કોલેજ કરી રહ્યા છો, આપ કઈ જગ્યાએ કોલેજ કરો છો? ગણપત યુનિવર્સિટી ખેરવા. તમે ઉપર ગણપત યુનિવર્સિટી. ગણપત યુનિવર્સિટીમાં. તો ગણપત યુનિવર્સિટીમાં તમે જ્યારે કોલેજ કરી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, તો તમે એ એજ્યુકેશન બાબતે આપને ઇન્ડિયન એજ્યુકેશન બાબતે, ગુજરાત ગવર્મેન્ટ બાબતે શું કહી શકો છો? એજ્યુકેશનમાં ઘણું આગળ છે, સારું એવું ભણાવવામાં આવે છે. આપના ત્યાં ફેકલ્ટી કેવી છે? સારી. સારી છે. હા, ફેકલ્ટી બી સારી છે અને હવે કોલેજમાં પ્રેક્ટિકલ્સ કરવા માટે લેબ્સ છે, લાઇબ્રેરી છે અને ભણાવે બી સારું છે. દરેક રૂમ 100 વિદ્યાર્થીઓ હોય છે અને રૂમમાં હવે ટેકનોલોજી બી છે, લાઈક પ્રોજેક્ટર ઉપર ભણાવે છે એન્ડ લેબ્સની અંદર એન્ડ્રોઈડ સ્ક્રીન છે જેમાં સર કે ટીચર જે તમને ભણાવે છે અને લેબ્સની અંદર પ્રેક્ટિકલ કરવા માટે કોમ્પ્યુટર્સ બી અવેલેબલ છે અને બધું આમ એજ્યુકેશનને લઈને તો હાલ ભારત ઘણું બધું આગળ વધી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક થોડા નાના મોટા ઇસ્યુ હશે. એને પણ શું તમે આ ગવર્મેન્ટને એક આશા રાખો છો કે આ ઇસ્યુને પણ ક્લિયર કરશે? હા, આશા રાખી છે. આગળ જઈને કંઈક સારું તો થશે જ ને, કારણ કે ટેકનોલોજી જે પ્રમાણે આગળ વધી રહી ઘણા છે. અંશે સારું છે. હા, તો એમ કે થોડું આગળ વધી શકાય ટેકનોલોજી. આપણે બીજી એક વાત કરીએ. આમ તો મોસ્ટલી આપણે દરેક મુદ્દા લીધા છે, પણ હું સેફટીને લઈને વાત કરીશ કે આપણે જે પણ જગ્યાએ એજ્યુકેશન છે આપણું, આપણે જ્યાં રહીએ છીએ, આપણે જ્યાં ફરીએ છીએ, તો તમે ખુદને કેટલા સેફ ફીલ કરો છો? આપણી ગવર્મેન્ટ એ બાબતે આપણું જે ગૃહ મંત્રાલય છે એ આપણે કેટલો તમે ખુદને સેફ ફીલ કરો છો? છોકરાઓ તો પોતાની જાતને કોઈ બી કરીને સેવ કરી જ લે, પણ છોકરીઓને સેવ કરવાની હજુ વધારે ઘણી જરૂર છે. ઓકે, આપનું કેવું શું છે? હવે તો છોકરીઓ બી આઈ થિંક સેફ જ છે. થોડી સિક્યુરિટી થોડી એ વધી છે, બટ વો યુપી એન્ડ બિહાર સાઈડમાં થોડું પેલું એવું હા, છે. શાયદ બીજા રાજ્યોની કમ્પેરિઝન કરીએ તો આપણું ગુજરાત રાજ્ય એ સેફટીના મામલે તો ઘણું સારું છે. આપણે આજે જોઈ શકીએ છીએ કે ખાસ મોસ્ટલી સિટીમાં અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, મહેસાણા બી આપણે કહી શકાય કે રાત્રે મોડા સુધી લોકો, ચાહે એ ગર્લ્સ લોકો હોય કે બોયઝ હોય, ગર્લ્સની ખાસ વાત કરવામાં આવે તો એ લોકો સાથે એક વાત કરીએ ને કે કદાચ ચલો કોઈ ક્રાઇમ થાય છે, પણ જો એને ન્યાય આપવામાં આવે ટોટલી, તો શું માનો છો કદાચ પૂરેપૂરો ન્યાય આપવામાં આવે તો આપણે ક્રાઇમ, આ ગુનાને ઓછા કરી શકીએ છીએ? કેમ કે લોકોને બીક રહેશે કે નહીં, આપણે આ વસ્તુ કરીશું, આ ગલતી કરીશું, આ ગુનો કરીશું તો આપણને ક્યાંક ને ક્યાંક સજા મળશે. તો શું એ ભયનો માહોલ છે સજાનો? જો ન્યાય સારી રીતે એકદમ પ્રોપર રીતે આપવામાં આવે ને તો આખી સરકાર બધી રીતે સુધરી શકે છે, પણ જ્યાં ન્યાયના મામલામાં પૈસા આવી જાય ને તો લોકો બધું ભૂલી જાય. હા, કારણ કે જ્યાં પૈસા હોય ને ત્યાં ન્યાય બી નહીં ચાલતો. હા, તમારું શું કેવું છે સેફટીના મામલે? સાચી છે. સેફટી તો જોવે જ. અને સેફટી એવી વસ્તુ છે કે જે મધ્યમ વર્ગના લોકો છે, કે જે ખરેખરમાં સારા ઘરના લોકો છે, અને ખાસ કરીને એમને જ આ પ્રોબ્લેમ થતો હોય છે. કેમ કે પોતાની દીકરી, મા બેન દીકરી જ્યારે રાત્રે બી એકદમ સેફ અનુભવ કરે તો એમને પણ કોઈ ચિંતા ના રહે. એ દરેકની એક આશા અને અપેક્ષા હોય છે કે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા આ એક સિક્યુરિટીના મામલે એ સરકાર સ્ટ્રિક્ટ દેખાય. હા, એ વાત તો તમે સાચી કીધી, કારણ કે કોઈ બી પોતાની જાતને સેવ કરવા માંગે જ ને, કારણ કે પોતાની સેફટી એ પહેલી પ્રાયોરિટી છે, બાકી પછી. ઓકે, આ હતા આપણા મહેસાણાના બધા મિત્રો, કોલેજિયન મિત્રો છે. અને આજે મારો જ્યારે ફર્સ્ટ યુટ્યુબની અંદર જે મારો ફર્સ્ટ કન્ટેન્ટ બન્યો છે, એટલે હું આમને હંમેશા યાદ રાખીશ. અને આપણે જે ચર્ચાઓ કરી, પેટ્રોલના રેટને લઈને કરી, પાકિસ્તાન અને ઇન્ડિયનની જે કમ્પેરિઝન કરી, તો ક્યાંક ને ક્યાંક આપણું ભારત એ ઘણા અંશે સારું છે ને આપણે તો બહુ ફાસ્ટલી ગ્રોથ કરી રહ્યા છીએ. અને આવનારા સમયની અંદર આપણે એક આશા રાખીએ છીએ, ચાહે કોઈ પણ ગવર્મેન્ટ આવે, આપણી આશા એક હશે કે આપણા ભારત દેશને હંમેશા આગળ લઈ જાય. સાથે સાથે આપણે દરેક એજ્યુકેશન લઈને વાત કરી, દરેક ક્ષેત્રો પર વાત કરી. આવી જ રીતે હું પણ આપના નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવો મુદ્દો લઈને આવીશ અને આપ સર્વેને હું આનાથી લઈને વાકેફ કરીશ. ધન્યવાદ. થેન્ક યુ.